બોલો આલમરામ બાપાની. આકૃતિને આગળ લાવવા માટે જે મહેનત કરી છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે બીજો ભાગ લઈને. બીજો ભાગની અંદર હું તમને એવી પ્રોડક્ટ બધી બતાવવાનું છું. મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ લેજો, વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. વેલકમ સર, માય નેમ ઇઝ જીયા લીંબાણી. આજે હું તમને હાર્ટ એટેક વિશે હું કહેવા માંગુ છું. અત્યારે નાના બાળકોને અને મોટાને તો સામાન્ય છે, પણ મોટા લોકોને અત્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના વધુ છે અને નાના બાળકોને પણ. તો આજે હું તમને કહેવા માંગુ છું, કોલેસ્ટ્રોલના વધવાને કારણે આપણને હાર્ટ એટેક આવે છે. કોલેસ્ટ્રોલ વધે છે એ આપણે બહારની વસ્તુ ખાવાથી અને તેલવાળી વસ્તુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. અને આપણે અત્યારે ઘરની વસ્તુ જેમ કે આ બધા ફ્રૂટના જ્યુસ છે, ફ્રૂટની વસ્તુ તમે કંઈક બનાવીને ખાઈ શકો છો, પી શકો છો, ડ્રાય ફ્રૂટ, પછી હાર્ટ એટેકવાળા ને મસૂરની દાળ, એપલ, પછી ખાખરા ને આવું બધું દાડમ ને બધું ખાવું જોઈએ, જેથી આપણે હાર્ટ એટેકથી દૂર રહી શકો છો. થેન્ક યુ. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ છે. સૂર્યગ્રહણમાં એક પ્રાકૃતિક ઘટના છે. સૂર્ય અને ચંદ્ર સીધી રેખામાં આવે, ચંદ્રની ફરતે પ્રકાશ આવે એટલે દિવસ થાય છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. એમાં આ સાઈડ એક સીધી રેખામાં આવે ને બીજી બાજુ ચંદ્ર આવે એટલે દિવસ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ખેંચી કેટલી કરી છે? જાય એટલે આ રોકેટ જે છે એ ઊંચું થાય છે. ચંદ્રયાન સર, ગુડ મોર્નિંગ. મારો પ્રોજેક્ટ છે કે સિગરેટ સ્વાસ્થ્ય હાનિકારક. કે સિગરેટથી જો એક સિગરેટ પીવાથી આપણા ફેફસાને કેટલું નુકસાન થાય છે એ હમણાં દેખાડશે. જો આપણે એક સિગરેટ પીવી તો આપણે ફેફસાને એટલું થાય છે. દિવસમાં લોકો કેટલી બી પીતા હોય છે, એનાથી કેટલું નુકસાન થાય છે હમણાં દેખાડશે. એક સિગરેટ પીવાથી આપણે એટલું નુકસાન થાય છે કે દિવસમાં લોકો પટલી બી પીતા હોય. આપણા ફેફસાથી કેટલા તો રોગો બી થાય છે. હાર્ટ એટેક આવે છે, કેન્સર થાય છે, એવા ઘણી બધી સમસ્યાઓ બી ઊભી. નેચરલ ફાર્મિંગ બનાવ્યું છે. આમાં પાઇપ નાખીને અહીંયા જઈ નાખીને ગાડીમાં જાય પણ પલ્લે નહીં. આઘાત અને પ્રત્યાઘાત ઉપર કાર્ય કરે છે. આની અંદર એક પ્લાસ્ટિકની બોટલ લીધી છે. પ્લાસ્ટિકની બોટલની મદદથી બાળકોએ રોકેટ બનાવ્યું છે.
આ રોકેટને જ્યારે આપણે આ પીવીસી પાઇપની ઉપર ફિટ કરશું ત્યારે એની અંદર પાણી ભરેલું છે. પાણી છે એ આની ઉપર બળ લગાડશે અને સામે આપણે નીચેના ભાગમાંથી જે પાઇપ જોઈન્ટ કરેલી છે એમાંથી હવાનું પ્રેશર આવશે. એટલે હવાનું પ્રેશર બોટલને લાગશે અને બોટલ છે એ એક સાથે ફોર્સ સાથે દબાણ સાથે ઉપર જશે અને આ છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત ઉપર કાર્ય કરે છે. આ તમારા ગામનું છે એર વાળું તાત્કાલિક ગરમ કરવું પડશે એક તાસ. ઠીક આ ઉડશે. બનાવે છે એમના માટે છે ને આપણે સૌપ્રથમ ધાબા ઉપર 20 બાદ તમારે જે પણ વનસ્પતિ વાવીએ તે ઉગાડી શકો છો અને તેને સમયસર પાણી આપવું. આ પદ્ધતિ શહેરોમાં ખૂબ ઉપયોગી છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે ત્યાં કપરનો વાયર છે જ્યાં સેફ્ટી પિન સાથે અથડાવાથી તેમાં અવાજ ઉત્પન્ન થાય છે અને ભૂકંપ આવે તેને આપણને ખબર રહેશે અને જેથી આપણને સમજણ મળે છે કે ભૂકંપ આવે છે તેનાથી આપણે સુરક્ષિત રહી શકીએ અને એના આવવાથી જે આ લાઇટ થાય છે અને તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. આ અશુદ્ધ પાણી છે જે પથ્થર કે જે નાના પથ્થર રેતી ટીશ્યુ પેપર એમાંથી પસાર થાય તો એ અહીંયા સાફ પાણી છે. પછી સાફ પાણીથી તમે કાર ને એવું બધું સસ્તું પાણી છે અને વસ્તુ બધી જગ્યાએ આપણને મળી રહી છે તો આસાનીથી આપણે મિનરલ વોટરની જેમ જ યુઝ કરી શકીએ. ઘરમાં છે પછી ગાડી કે કાર એવું ધોવા માટે પણ તમે આ ઇસ્તેમાલ કરી શકો. મારું નામ શૈલી છે. મારું નામ ખુશી છે. મારું નામ ભાર્ગવી છે. અને મારું નામ ભીમાની છે. આ સોલર પ્લેટ છે તેમાં સૂર્યપ્રકાશ દ્વારા આમાં વીજળી ઉત્પન્ન થાય અને ત્યાં થાંભલામાં એકત્રિત થાય છે અને તે દરેક ઘરમાં પહોંચાડે છે અને જ્યારે ચોમાસું હોય ત્યારે સૂર્યપ્રકાશ ન ઉગે તો પણ તે આ થાંભલામાં સ્ટોર થયેલી વીજળી દરેક ઘરમાં પહોંચે છે જેનાથી લોકોને લાઇટ બિલ ન ભરવું પડે અને લોકોને ફાયદો પણ થઈ શકે છે અને લોકો તો પોતાના ઘર ઉપર ટેરેસ ગાર્ડનિંગ કરી શકે છે. અને આ આપણને બહુ ફાયદાકારક આપણે આવનારું આદિત્ય L1 છે કેમ કે આના કારણથી આપણે ચંદ્ર લગી પોગી જાય, માસ લગી પોગી જાય, પણ હવે આપણે સૂર્ય લગી પોગશું કારણ કે આપણે સૂર્ય લગી નથી પોગી ગયા છે. આપણને ખબર નથી સૂર્ય કેવું છે. આની ગરમી ખાલી આ રોકેટ સૂર્યની ગરમી આ રોકેટ છે એક છે પણ આવું મોટું મોડલ હજી આપણે 2025, 26, 27 સુધીમાં છે. આવું બનાવ્યું છે તમે? ડેમ બનાવ્યો. ડેમ આમાં ટર્મિનલ મૂકેલું. ટર્મિનલ જેમ પાણી ટર્મિનલ ઉપર પડે એવી રીતના જે ટર્મિનલ હોય એ ફરે અને એનામાંથી વિદ્યુત ઉત્પન્ન થાય એ વિદ્યુત આ ઘરમાં જાય છે અને જે પાણી પાછું આમાં આવે ડેમને અહીંયા અમે પાણી સંગ્રહ કરેલું છે ને અહીંયા અમે મોટર મૂકેલી પાણી પાછું એમાં જાય. આપણે એ રીતે આપણે કહીએ કે પાણીનો બગાડ પણ ન થાય અને પાણી દ્વારા વિદ્યુત આ ધૂપ અમે ઓર્ગેનિક રીતે બનાવવામાં આવ્યો છે. તેની અંદર અમે ફૂલ લીધા છે જે આપણે વેસ્ટેજ થઈ જાય છે તે ફૂલ લીધો તેનો પાવડર કર્યો. તેમાં અમે લવિંગ, કપૂર, ગુલાબ જળ અને તમાલપત્ર નાખીને તેને મિક્સ કર્યું. તેના દ્વારા ધૂપ બને છે. એથી આપણા શરીરને સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને તે સામાન્ય માણસ પણ વેચી શકે છે આ રીતે પેકિંગ કરીને. પ્રાચીન આ ધૂપનો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયના ઋષિમુનિઓ જંગલમાં જઈને જડીબુટ્ટી એકઠી કરીને ઔષધિઓ તૈયાર કરતા હતા અને આ ધૂપના અનેક ફાયદા છે જેવા કે મચ્છર દૂર થાય, સૂક્ષ્મજીવો બેક્ટેરિયા વાયરસને નષ્ટ કરે, કફ દૂર થાય, ઘરમાં સ્મેલ આવે અને મન પ્રસન્ન થાય ને આ ધૂપ આપણે મંદિરમાં પણ વાપરી શકીએ છીએ. આના અનેક ફાયદાઓ છે. મારું નામ નોડિયા હરદેવી છે. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. આ પ્રોજેક્ટ એ ટપક સિંચાઈ પદ્ધતિનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય ઓછો થાય છે. આમાં પાણીનો વ્યય 35 થી 40% થાય છે અને ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીના છોડના મૂળ સુધી પાણી પહોંચે છે અને આજુબાજુ નીંદણ ઓછું ઉગે છે અને આ પદ્ધતિનો એ ઇઝરાયલ દેશમાંથી આવી છે. આની શોધ 1960માં થઈ હતી. તો મિત્રો બીજા ભાગની અંદર જે તમને આ વિજ્ઞાન મેળોમાં નિહાળ્યો તો વિડીયો તમને કેવો લાગે? વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરજો અને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય વાલારામ પીર લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.